ફરતું ફરતું આવ્યું અને ડાયરેક્ટ પણ આવ્યું. આજે તમારા બધાની વચ્ચે મારી આવવાનું થયું. લાલોડા ની પવિત્ર ધરતી ઉપર આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે પેલા તો આ ભૂમિને હું કોટી કોટી દંડવત વંદના કરું છું, કારણ કે અહીંયા સત્કર્મો વધી રહ્યા. આયો ની એન્ટ્રી થઈ ગઈ ને તો ખબર પડી છે કે ગોમ બરોબર છે સાહેબ. સો પોસ કહી દે મને એક જણ ભેગા થઈ ગયા તો મારી છે બાજુ બી કીધું પંકી કરી છે બાજુ બને છે એટલે કે બાપજી આ બાજુ અને આટલા મોટા ગોમ છે બાજુ ગાડી લઈ જઈએ ડગો. પણ સાહેબ ગોમનો જોકો જ એક પાપા મળ્યા. પાપા રામ રામ. અને પાપાએ મને કીધું રામ રામ. કીધું ઓય ના મોડો જોઈ જોરદાર પર હાડી આસલો હાથમાં કાટવાના છે. એ બેટા આ બાજુ જોઈ મને ખબર પડી છે કે આ બાજુ જવાનું અને ઠેકોણ આવી ગયો. આ જો સારા સદગુરુ મળે ને સારા ભૂમિયા મળે તો ઠેકોણો મળી જાય. અને જો વિચારા વગર ડગલો ભર્યો અને જો એવા જો ભરાઈ ગયા તો આટલા સુધી પહોંચાય બહુ વિચારવા જેવું છે. આવેલ મનખો સુધારો ગુરુજી મારો, આવેલ મનખો સુધારો. 84 લાખ યોનિમાંથી 84 લાખ યોનિમાં ભટકતા 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 આપણે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા પહોંચ્યા છીએ ત્યારે દર અવતારે એમ કહેતા કે હે ભગવાન મને માણસ બનાય, ઓમાં નથી રહું, આમાં નથી રહું, મારા કાગડામાં નથી રહું, કબૂતરમાં નથી રહું, લામાં નથી રહું, ગાયમાં નથી રહું, બળદમાં નથી, પૂંઢમાં નથી રહું, હું કંટાળી ગયો. એટલે ભગવાન જ્યારે જ્યારે આપણે હાથ પાડ્યો કે ભગવાન મય મેરા આવે એવું નથી એટલે ભગવાનને ખબર ગણ તો ગટરમાં સેટ થઈ જાય. આ તો અંદરથી એમ થઈ જાય ભગવાન મને બચાઈ લે, મારા યોનીમાં નથી રહું. આ કોણ બોલે? આ આપણા જેવા હંસો બોલ. પણ જેને ગટરમાં જ મોજ આવતી હોય એ તો બોલવાના જ નથી કે ભાઈ આપણે બરોબર છે મોટા ફેમિલીમાં. પણ જે બોલ્યા છે કે ભગવાન આ 84 લાખ યોનીમાંથી મને મુક્ત કર, એટલે ફરતા ફરતા આપણું જેમ પુણ્ય વધ્યું એમ કરતા કરતા આપણે માનસ બન્યા. અને માનસ બન્યા એટલે સૌથી એટલું તો નક્કી છે કે ભગવાનને કોઈ લાડવાયો જીવ હોય ને તો એ માનસ છે.